તો અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। બોડકદેવમાં 2 ઇંચ, સરખેજમાં 2 ઇંચ, જોધપુરમાં પોણા 2 ઇંચ અને બોપલમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। બોપલ, જોધપુર, સેટેલાઇટ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। રસ્તાઓ જાણે કે નદીઓમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો, રાહદારીઓ હાલાકીમાં છે। અખબારનગર અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર માટે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। એસજી હાઈવે પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને ઇન્કમટેક્સ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે। ઘોટણસામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। જૂની હાઈકોર્ટ, આશ્રમ રોડ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે। મનપાની ટીમ દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધીના બધા જ દાવાઓ પ્રી મોન્સૂનના પેપર પર હોય તેવી શહેરની સ્થિતિ સર્જાઈ છે। કારણ કે શહેરમાં થોડા વરસાદની અંદર એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ મહાનગર માટે તો અપેક્ષિત હોય કે ચોમાસામાં એટલો તો આવશે। એમાં પણ આપ જુઓ, મીઠાખડી અંડરપાસમાં બસ ફસાઈ ગઈ છે। હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે, આપ જુઓ, મીઠાખડી અંડરબ્રિજના છે કે જ્યાં બસ ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ બસ ફસાતા હવે પ્રશાસન દ્વારા બસને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે। મીઠાખડીના આ દ્રશ્યો છે કે જ્યાં અંડરપાસમાં બસ ફસાઈ છે। દર વખતે શહેરના કેટલાક અંડરપાસ જેમ કે અખબારનગર છે, જેમ કે મીઠાખડી છે, આવા અંડરપાસમાં જોખમ સર્જાતું હોય છે। એટલે પાણી ત્યાં ભરાતા બસ બંધ પડી છે અને બસ ફસાઈ છે। હવે પ્રશાસન દ્વારા બસને બહાર કાઢવાના પણ પ્રયત્નો હાથ ધરાયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। મીઠાખડી વિસ્તાર હોય કે પૂર્વ પશ્ચિમ બધા જ વિસ્તારો એમાં આવી ગયા કે જ્યાં ધોધમાર વરસાદને લીધે અત્યારે જળમગ્ન શહેર થયું છે। અલગ અલગ વિસ્તારોમાં 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। એટલે આ સ્થિતિમાં શહેરના લોકો માટે પડકાર વધી રહ્યા છે। બોપલમાં ઘૂંટણસામાં પાણી ભરાયા અને એ જ સ્થિતિ અમદાવાદના લગભગ તમામ વિસ્તારોની છે। આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પણ જુઓ, ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ ઘૂંટણસામાં પાણી ભરાયા છે અને એસજી હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થયો છે। એટલે એસજી હાઈવે, આશ્રમ રોડ, આ શહેરના જે મોટા રોડ છે કે જ્યાં મોટા પ્રમાણે લોકોનું અવરજવર રહે છે, તે તમામને પ્રભાવિત કરતો આ વરસાદ છે કે જ્યાં સતત વરસાદને લીધે વહેલી સવારથી શાળાએ, કોલેજે જતા વિદ્યાર્થીઓ હોય કે પછી ઓફિસે જતા લોકો હોય, બધા જ અટવાયા છે। લોકોના વાહનો પણ ફસાયા છે અને ઘૂંટણસામાં પાણીમાં લોકોની પરેશાનીમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદના લોકો જે અનેક સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા, જૂન મહિનો કોરો ગયો, ત્યારબાદ જુલાઈમાં પણ વરસાદ નથી વરસ્યો, ત્યારે આજના દિવસે એક સાથે એટલો વરસાદ વરસ્યો કે અને ખૂબ જ પાણી હોવાને કારણે બસ છે તે રોડની વચ્ચોવચ્ચ છે તે ફસાય છે। આપ TV9ની સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ શકો છો કે મીઠાખડી અંડરપાસ છે કે ત્યાં એએમટીએસની બસ છે તે ફસાય છે। જો કે સદનસીબે આ એએમટીએસ બસ ખાલી છે તે આવતી હતી, કોઈ પણ પેસેન્જર છે તે અંદર હતા નહીં અને તેને જ કારણે કોઈ પણ જાનહાનિ થયા હોવાના સમાચાર નથી। પરંતુ જે રીતના એએમટીએસ બસ છે તે આ મીઠાખડી અંડરપાસ છે કે ત્યાં ફસાય છે, જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જે રીતે એએમટીએસની બસ છે તે અંદર છે મીઠાખડી અંડરપાસ ત્યાં ફસાય છે। પહેલી બાજુથી બસ અહીં આવી રહી હતી અને ભારે વરસાદને કારણે છે, પાણી ભરાવાને કારણે આ બસ છે તે અંદર જ ફસાઈ ગઈ છે। કોર્પોરેશનના અધિકારીઓ, એએમટીએસ વિભાગના અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બસ ફસાવાને કારણે અને વધુ પાણી ભરાવાને કારણે અહીં જે છે મીઠાખડી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે। અખબારનગર અંડરપાસની વાત હોય કે અન્ય અંડરપાસની વાત હોય, તમામ અંડરપાસ છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। પરંતુ આ દ્રશ્યો જુઓ કે કઈ પ્રકારની બેદરકારી ગણી શકાય કે વરસતો વરસાદ, પાણી ભરાયેલું હતું અને આ પાણી છે અંડરપાસની અંદર એટલું બધું હતું, પરંતુ એએમટીએસના ડ્રાઈવર દ્વારા આ બસ છે તે અંદર નાખવામાં આવી હતી અને અહીં જે છે તે ફસાઈ હતી। જે રીતના ક્રોસમાં બસ છે તેના ઉપરથી લાગી શકાય છે કે સ્વાભાવિક રીતે બસ છે તે પહેલી બાજુથી આ તરફ પણ આવી ચૂકી છે અને સદનસીબની વાત છે, ખૂબ સારી એ બાબત કહી શકાય કે કોઈ જાનહાલની નુકસાની નથી, કોઈ પણ વ્યક્તિ કે પેસેન્જર છે તે અંદર નહોતું અને તેને કારણે કોઈ પણ જાનહાની થઈ નથી। ડ્રાઈવર જે હતા તે પોતે અહીં જીવ બચાવી અને બહાર છે તે નીકળી ગયા છે। મીઠાખડી અંડરપાસ છે તે સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કેટલી હદ સુધીનું આ પાણી અંદર હતું
તે આપ જોઈ શકો કે અડધી AMTS બસ છે તે બારી હોય છે ત્યાં સુધી આ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને જો કોઈ અન્ય વ્યક્તિ કે વાહન ચાલક અહીંથી પસાર થયું હોત તો તેની શું પરિસ્થિતિ સર્જાત તે ખૂબ સમજવા જેવી વાત છે. પરંતુ જે રીતના આ દ્રશ્યોમાં જોઈ શકાય છે, સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે અડધી AMTS બસ છે આ પાણીમાં ડૂબી ગઈ છે અને મેં ફરીથી કહું છું કે કોઈ પેસેન્જર ન હતું તે એક સારી બાબત માની શકાય અને કોઈ જાનહાલને નુકસાન નથી થયું. જી, તે તમામ દ્રશ્યો છે તે ખૂબ જ ભયાનક દ્રશ્યો અત્યારે આવ્યા છે. અમદાવાદ શહેર પૂરી રીતે જળબંબાકાર થઈ ગયું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ દ્રશ્યો જુઓ. લોકો અમુક જગ્યાએ મજા માણી રહ્યા છે તો અમુક લોકો માટે આ વરસાદ સજા બનીને આવ્યો છે. ગાંધીનગરથી મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ SEOC પહોંચ્યા છે. દક્ષિણ ગુજરાતના વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રાહત અને બચાવ કામગીરીની માહિતી માટે પહોંચ્યા છે મુખ્યપ્રધાન અત્યારે અને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવા માટે ત્યાં પહોંચ્યા છે. આ સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે. રાહત અને બચાવ કામગીરીની માહિતી મેળવવા ત્યાં પહોંચ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ SEOC ખાતે આવી ચૂક્યા છે. સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કેમ કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે મેઘ કહેર ફરી એક વખત થયો છે ત્યારે જે પ્રભારી મંત્રીઓ છે, ડેપ્યુટી CM છે તેમને વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમની સાથે કેટલાક અધિકારીઓ છે તેમને પણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે જે રિવ્યૂ બેઠક છે તે અહીં યોજાવા જઈ રહી છે. સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે મુખ્યપ્રધાનની સાથે સરકારના સચિવ છે, મુખ્ય સચિવ MK દાસ છે તે ઉપસ્થિત હતા. વિક્રાંત પાંડે, જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત છે. જો આજની મિટિંગની વાત કરવામાં આવે તો NDRFની ટીમના કહી શકાય વડા હોય કે પછી અન્ય અલગ અલગ વિભાગોના પૂર્વ રાહત કમિશનર હોય કે અલગ અલગ જે વિભાગો છે તેમના વડા છે તે અહીંયા ઉપસ્થિત છે. રાહતની કામગીરી માટે કેવા પ્રકારના સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે, કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને આજે તમામ જે બેઠક છે, બેઠકનો જે મુખ્ય સાર આખરે કેવી રીતે રાહત કામગીરી થશે તે અહીંયા કરવામાં આવશે. સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે મુખ્યપ્રધાનની સાથે મુખ્ય સચિવ અને તેમની સાથે જ વિક્રાંત પાંડે, જયંતિ રવિ તમામ જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ગયા છે. અને આ દક્ષિણ ગુજરાતના વરસાદની વાત કરવામાં આવે કે ગુજરાતના વરસાદની વાત કરવામાં આવે તો કેવા પ્રકારની વહીવટી તંત્રની વ્યવસ્થા છે, કેવા પ્રકારની સરકારની વ્યવસ્થા છે, રાહત કામગીરી ક્યાં કરવાની છે, રાહત કામગીરી માટે કેટલી જે ટીમ છે તેમને અલોટ કરવામાં આવી છે. રાહત કામગીરીની સાથે NDRFની ટીમની વાત કરવામાં આવે, SDRFની ટીમની વાત કરવામાં આવે તો કેવા પ્રકારે તે તૈયારી છે તે કરવામાં આવશે. રાહત પેકેજની પણ ચર્ચાઓ છે તે થઈ રહી છે કેમ કે સુરતમાં ખાડીના જે રીતનું પૂર હજુ જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ આવ્યું હતું ત્યારબાદ ફરી એક વખતે સુરતની અંદર જે કહેર છે તે સુરત બાદ ફરી દક્ષિણ ગુજરાતની અંદર જે કહી શકાય કે વરસાદનો કહેર છે તે જોવા મળી રહ્યો છે અને આની વચ્ચે જે મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક છે તે થઈ રહી છે. આ બેઠકની અંદર કેટલાક જે મહત્વના નિર્ણયો છે તે લેવામાં આવશે. કેવા પ્રકારની કામગીરી છે તેની સાથે જ રાહતની કામગીરી, જો કોઈ પણ વધારાના જે ટીમ NDRFની હોય કે SDRFની હોય તે બોલાવવાની હોય, કેન્દ્રમાંથી કોઈ પણ પ્રકારની જે ટીમ બોલાવવાની હોય એ તમામ જે અત્યારે પૂર્ણ બેઠક છે તે કરવામાં આવશે. કેમેરામેન અમિત સાથે કિશન મિશ્રા, TV9 ગાંધીનગર.